એટલે કે એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જેની સ્થાપના થઈ હતી 1982માં. સંચાલન થાય છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. મુખ્ય હેતુ જોઈએ તો પર્યાવરણ સંબંધિત માહિતી એકત્રિત કરવી, તેનું સંચાલન કરવું અને સંશોધકો, નીતિ નિર્માતાઓ તથા સામાન્ય જનતાને પહોંચાડવું. સરળ શબ્દોમાં જોઈએ તો એનવીસ એટલે કે પર્યાવરણ વિષયક માહિતી માટેનું રાષ્ટ્રીય નેટવર્ક. વિકાસ જોઈએ તો 1982માં MOEF દ્વારા એનવીસ સ્થાપિત થયું. શરૂઆતમાં ફક્ત ડોક્યુમેન્ટેશન અને બિબ્લિયોગ્રાફિક સર્વિસ પર ધ્યાન આપવામાં આવતું હતું. 1990 પછી થીમેટિક સેન્ટર સ્થાપવામાં આવ્યા, જેમાં વનસ્પતિ, પ્રાણી, પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન વિશે માહિતી આપવામાં આવી. આઈસીટી ઇન્ટિગ્રેશન, ડિજિટલ ડેટાબેઝ, વેબસાઇટ, ઈ-રિસોર્સ દ્વારા સેવા આપવામાં આવી. આજના સમયમાં એનવીસમાં 36 થીમેટિક સેન્ટર છે તથા 5 રિજનલ સેન્ટર વડે કાર્ય કરે છે. કાર્ય જોઈએ તો ઇન્ફોર્મેશન કલેક્શન, જે પર્યાવરણ વિષય પર નેશનલ અને ઇન્ટરનેશનલ માહિતી એકત્રિત કરે છે. ડેટા, રિપોર્ટ, આર્ટિકલ તથા સ્ટેટિસ્ટિક સ્વરૂપે પૂરી પાડે છે. ડોક્યુમેન્ટેશનમાં બિબ્લિયોગ્રાફીઝ, યુનિયન કેટલોગ અને એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસ આપે છે તથા સબ્જેક્ટ વાઇઝ ડેટાબેઝ ક્રિએટ કરે છે. ઇન્ફોર્મેશન ડિસેમિનેશનમાં CAS, SDI, ઈમેલ એલર્ટ, બુલેટિન તથા ન્યૂઝલેટર દ્વારા માહિતી પૂરી પાડે છે. થીમેટિક રિસોર્સ સેન્ટર જોઈએ તો ચોક્કસ વિષય માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સુવિધા આપે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જેમાં વાઇલ્ડ લાઇફ એનવીસ સેન્ટરનો સમાવેશ કરે છે. ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગમાં વર્કશોપ, ટ્રેનિંગ પર લાઇબ્રેરી, પ્રોફેશનલ અને રિસર્ચર માટે આપે છે તથા ઇન્ફોર્મેશન લિટરસી ઇન એન્વાયરમેન્ટલ સાયન્સ. પબ્લિક અવેરનેસમાં જોઈએ તો જનરલ પબ્લિક માટે અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરે છે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ, પોલ્યુશન કંટ્રોલ ઉપર માહિતી પૂરી પાડવી. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્ર મહત્વ જોઈએ તો સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, જે લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક કેસ સ્ટડી બની રહે છે. એબ્સ્ટ્રેક્ટિંગ, ઇન્ડેક્સિંગ, બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ શીખવા માટે ઉત્તમ સોર્સિસ છે. કરંટ અવેરનેસ સર્વિસ, SDI સર્વિસનું પ્રાયોગિક ઉદાહરણ. ડિજિટલ લાઇબ્રેરી ડેવલપમેન્ટ, થીમેટિક ડેટાબેઝના આધારે. રિસોર્સ શેરિંગ તો રિજનલ અને નેશનલ લાઇબ્રેરી વચ્ચે સહયોગ પૂરો પાડે છે. ઇન્ફોર્મેશન લિટરસી તો LIS પ્રોફેશનલ વપરાશકર્તાને એનવીસ દ્વારા ટ્રેનિંગ આપે છે. ફાયદા તો પર્યાવરણ સંબંધિત લિટરેચર માટે નેશનલ હબ છે. રિસર્ચર અને પોલિસી મેકર્સને ડિસિઝન મેકિંગમાં મદદરૂપ થાય છે. ઓપન એક્સેસ રિસોર્સિસ છે. નેટવર્કિંગ ઓફ મલ્ટિપલ સેન્ટર, લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે રિસર્ચ ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે. પડકારો જોઈએ તો રિજનલ ઇમ્બેલેન્સ, કેટલાક વિસ્તારોમાં લિમિટેડ સેન્ટર છે, જેથી બધાને માહિતી મળતી નથી. આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અસર, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અપડેટ થતું નથી તથા ઇન્ટરનેશનલ વિઝિબિલિટી ઓછી છે. નિષ્કર્ષમાં એનવીસ એ ભારતનું અગત્યનું રાષ્ટ્રીય માહિતી નેટવર્ક છે, જે પર્યાવરણ સંબંધિત માહિતીનું સંગ્રહ, સંચાલન અને પ્રસારણ કરે છે. લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે તે સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, નેટવર્કિંગ, ડોક્યુમેન્ટેશન અને ઇન્ફોર્મેશન ડિસેમિનેશનનું ઉત્તમ ઉદાહરણ છે.